નાણાકીય શિક્ષણની વાર્તા ભાઈ બહેનના શબ્દોમાં. આજ મેં ઉપર આસમાન નીચે, મને એક સારી નોકરી મળી ગઈ છે. હવે હું મારા બધા સપના પૂરા કરી શકું છું. મારી પસંદગીની વસ્તુઓ ખરીદી શકું છું. ડિઝાઇનર હેન્ડબેગ્સ અને સ્માર્ટફોન, એ પણ લેટેસ્ટ. ભાઈ પાસે મોબાઈલ ફોનની ઓફર્સ વિશે તમામ માહિતી હશે, તો હું એમની સાથે તપાસ કરું છું. અરે વાહ, નોકરી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. પણ હજી તો તને તારો પેલો પગાર પણ નથી મળ્યો અને એ પહેલા તે એ બધા પૈસા ખર્ચવાનું પણ વિચારી લીધું. ચાલો આજે પૈસાને મેનેજ કરવા વિશે થોડું જાણીએ. પહેલા આપણે આપણી જરૂરિયાતો અને ઈચ્છાઓ વચ્ચેનો ફરક જાણીએ. જરૂરિયાતો અને ઈચ્છાઓ વચ્ચેનો ફરક, એનો શું મતલબ છે ભાઈ? જરૂરિયાતનો એટલે એ વસ્તુઓ જેના વિના આપણું જીવન મુશ્કેલ બની જાય છે, જેમ કે ખોરાક, કપડાં, ઘર અને શિક્ષણ. જે વસ્તુ કે સુવિધા આપણને જોઈએ છે પરંતુ જીવવા માટે જરૂરી નથી, તેને આપણે ઈચ્છા કહી શકીએ. લેટેસ્ટ અને મોંઘા સ્માર્ટફોન જરૂરી નથી, કારણ કે થોડા વર્ષોમાં તેઓ જૂનો થઈ જાય છે. તેના બદલે આપણે આપણી મહેનતના પૈસા ભવિષ્ય માટે ધ્યાનથી ખર્ચવા જોઈએ. વાત તો સાચી છે ભાઈ. તો હવે શું કરવું જોઈએ? આપણે બજેટ બનાવવું જોઈએ. જ્યારે આપણે બજેટ બનાવીએ છીએ ત્યારે આપણે આપણી કમાણીમાંથી કેટલા પૈસા ખર્ચવાના છે અને ભવિષ્ય માટે કેટલા પૈસા બચાવવાના છે. આ રીતે આપણે ફાલતુ ખર્ચ ટાળી શકીએ છીએ અને ભવિષ્ય માટે સરળતાથી બચત કરી શકીએ છીએ. તું સમજી ગઈ નિધિ? બચત એ આપણી આવકનો તે ભાગ છે જેને આપણે આપણા ભવિષ્ય અથવા એમરજન્સી માટે અલગ રાખીએ છીએ. પરંતુ બચત ત્યારે થાય છે જ્યારે આવક ખર્ચ કરતાં વધુ હોય છે. તેથી આવક મેળવ્યા પછી બચતની રકમ અલગ રાખવી જોઈએ અને પછી જ બાકીના પૈસા ખર્ચવા જોઈએ. ખર્ચ પહેલા હંમેશા બચતને પ્રાથમિકતા આપવી જોઈએ. આપણી બચતનું રોકાણ કરવાથી આપણા પૈસા સતત વધતા રહે છે અને આપણને નાણાકીય સુરક્ષા મળે છે. તો હવે મારા માટે જરૂરી છે ખોરાક, દૈનિક ખર્ચ અને બચત. ભાઈ, મેં મારું બજેટ તમારા કહ્યા મુજબ બનાવ્યું છે, જેનો મને ઘણો ફાયદો થયો છે. હવે હું મારા ખર્ચ અને બચત પ્રત્યે વધુ જાગૃત છું. આ તો ખૂબ જ સારી વાત છે નિધિ. નાણાકીય સ્થિરતા માટે બચતની સાથે સાથે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. ખર્ચ પર નિયંત્રણ રાખવાથી પહેલી વાત, નાણાકીય તણાવ ઓછું રહે છે અને આપણે રોકાણ કરવા વધુ સક્ષમ બનીએ છીએ. કલ્પના કરો કે તમારી પાસે એક નાનું બીજ છે. તેને રોપવા પર તે વધવા લાગે છે અને સમય જતાં તેમાં વધુ બીજ ઉગે છે. પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે આ નવા બીજ પણ ઉગીને નવા છોડનું રૂપ ધારણ કરે છે અને પોતાના બીજનું ઉત્પાદન કરે છે. વૃદ્ધિનું આ સતત ચક્ર કમ્પાઉન્ડિંગ અથવા ચક્રવૃદ્ધિ સમાન છે. ધારો કે તમે 10% વાર્ષિક વ્યાજ દર સાથે ખાતામાં 1000 રૂપિયાનું રોકાણ કર્યું છે. પ્રથમ વર્ષ પછી તમને વ્યાજ તરીકે 100 રૂપિયા મળે છે. પરંતુ તે 100 રૂપિયા ઉપાડવાને બદલે તમે તેનું ખાતામાં ફરીથી રોકાણ કરો છો. તેથી હવે ત્રીજા વર્ષમાં તમે તમારા પ્રારંભિક 1000 રૂપિયાની સાથે વધારાના 100 રૂપિયા પર પણ વ્યાજ મેળવશો. આ પૈસાની સતત વૃદ્ધિનું ચક્ર બની જાય છે. તમારા પૈસા ક્યારે ડબલ થશે તે જાણવું બહુ મુશ્કેલ નથી. આ માટે આપણે 72નો નિયમ સમજી લઈએ. પૈસા ડબલ થવાનો અંદાજિત સમય જાણવા માટે 72ને વ્યાજ દરથી વિભાજિત કરો. ઉદાહરણ તરીકે ધારો કે તમે 6%ના વ્યાજ દર સાથે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. જો તમે 72ને 6 વડે વિભાજિત કરશો તો તમને 12 મળશે. તેનો અર્થ છે કે તમારું રોકાણ 2 લાખ રૂપિયા થવામાં 12 વર્ષ લાગશે. તેવી જ રીતે તમારા પૈસાને 4 ગણા થવામાં કેટલો સમય લાગશે તે જાણવા માટે 144ને વ્યાજ દર દ્વારા વિભાજિત કરો. વાહ, આ તો મને ખૂબ જ સરળતાથી સમજાઈ ગયું. મારી બેન ખૂબ જ સ્માર્ટ છે. પણ નિધિ, તારા નાણાકીય લક્ષ્યો પણ સ્માર્ટ હોવા જોઈએ. સ્માર્ટ નાણાકીય લક્ષ્યો એટલે શું? સ્માર્ટ નાણાકીય લક્ષ્યો
તે છે જે એકદમ સ્પષ્ટ હોય છે અને તમારી રુચિઓ અને પ્રાથમિકતાઓ સાથે મેળ ખાય છે. આ લક્ષ્યો કોઈપણ મુશ્કેલી વિના નિર્ધારિત સમય મર્યાદામાં પ્રાપ્ત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, મોટરસાયકલ માટે બચત એ નાણાકીય લક્ષ્યને માપવું અસ્પષ્ટ અને મુશ્કેલ છે. તમે કેવી રીતે જાણી શકશો કે તમે પ્રગતિ કરી રહ્યા છો અથવા તમારા લક્ષ્યો હાંસલ કરી રહ્યા છો? પરંતુ 10 મહિનામાં 100 સીસી મોટરસાયકલ માટે 50,000 રૂપિયાની બચત એ એક સ્માર્ટ નાણાકીય લક્ષ્ય છે. થેન્ક યુ ભાઈ. આજે તમે મને જે સમજાવ્યું છે તે મારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. પોતાના મોટા ભાઈના માર્ગદર્શનથી નાની બહેનને નાણાકીય જ્ઞાનની નવી દિશા મળી છે. હવે બંને ભાઈ બહેન તેમના સુરક્ષિત નાણાકીય ભવિષ્ય તરફ સમજદારીપૂર્વક આગળ વધી રહ્યા છે.